પાટણમાં વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો બારોબાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ। સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં એક ભંગારવાળો છકડામાં નવા પુસ્તકો ભરી જઈ રહ્યો હતો। કેટલાક ગ્રામજનોને શંકા જતા તેણે ભંગારવાળાને રોક્યો। ભંગારવાળાની પૂછપરછમાં માલુમ પડ્યું કે સરકારી શાળાના પટ્ટાવાળાએ વિદ્યાર્થીઓને આપવાના નવા પુસ્તકો પસ્તીમાં વેચી દીધા હતા। અંદાજે 500 પુસ્તકો 4000 રૂપિયામાં વેચી નાખ્યા। સમગ્ર મામલે પટ્ટાવાળાને નોકરીમાંથી છૂટો કરી દેવાયો, જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા। પાટણમાં વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો બારોબાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ। સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં એક ભંગારવાળો છકડામાં નવા પુસ્તકો ભરી જઈ રહ્યો હતો। કેટલાક ગ્રામજનોને શંકા જતા તેણે ભંગારવાળાને રોક્યો। ભંગારવાળાની પૂછપરછમાં માલુમ પડ્યું કે સરકારી શાળાના પટ્ટાવાળાએ વિદ્યાર્થીઓને આપવાના નવા પુસ્તકો પસ્તીમાં વેચી દીધા હતા। અંદાજે 500 પુસ્તકો 4000 રૂપિયામાં વેચી નાખ્યા। સમગ્ર મામલે પટ્ટાવાળાને નોકરીમાંથી છૂટો કરી દેવાયો, જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા।